मंगलमूर्ति महाप्रभु सहजानंद सुख रूप भक्ति धर्म सुत श्री हरि समरु सदा अनूप। ओम श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री गं गणपतये नमो नमः। ओम सरस्वत्यै नमो नमः। ओम श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। भक्तमाल अंतर्गत परमात्माना दिव्य अवतार जेमणे वेदों विभाजन करी समाज ने कल्याणनो राह चींध्यो एवा भगवान वेदव्यासजीना पावन चरणों में संत नाभाजीए वंदना करी है। मां सत्यवती ना गर्भ थकी भगवान वेदव्यासजी नु प्रागट्य थयुं। केवी चमत्कारी आ घटना है। नौका में समागम थयो, किनारो आवता मात्र 5 के 10 ज मिनिट में मां सत्यवतीए गर्भधारण कर्यो, गर्भने पोष्यो अने पराशर ऋषिना तपना प्रभावथी मां सत्यवतीए बाळकने जन्म पण आप्यो। बे बेट बे द्वीपनी वच्चे जन्म मळ्यो। परिणामे बाळकने द्वैपायन एवं नाम आप्युं। पराशर ऋषि थकी जन्म थयो माटे पाराशर्य एवा नामथी पण वेदव्यासजी प्रचलित प्रसिद्ध थया। मां सत्यवती ने वेदव्यासजी कही गया छे, मां जारे याद पड़े, मारी जारे जरूर पड़े मात्र मारू स्मरण करजो, हूँ आवीश, तमारी सेवा में हूँ हाजर होईश। भगवान वेदव्यासजी ए वननी अंदर निवास करीने रहे छे। समाज तरफ जारे दृष्टि करे छे त्यारे बहु दुखी थाय छे। अहो धीरे 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 धर्मनो एक एक पग, धर्मनु एक एक चरण लुप्त थतुं जाय छे। मनुष्यनी शक्ति, मनुष्यनो आयुष्य बधुं ज धीरे धीरे क्षीण थतुं जाय छे। वेदो अति गहन छे, वेद कोई वांची शकतो नथी। वेदना कारणे, वेद वांचनना कारणे जे ऊर्जा मळवी जोईए ए ऊर्जा जीवने प्राप्त थती नथी। वेदव्यासजीए मानव समाज उपर तेमज ब्राह्मणों उपर कृपा करवानी इच्छा थी वेदों विस्तार कर्यो छे। गहन वेदों ने सामान्य व्यक्ति पण समझी शके एवी सरल रीते ए वेदों भगवान वेदव्यासजीए विस्तार कर्यो, वेदों विस्तार कर्यो। परिणामे वेद व्यास कहेवाना छे। सामान्य मानव वेदनु तात्पर्य अने रहस्य जाणी शके, समझी शके। घरकाम करती घरनी अंदर रहनारी स्त्रीओ माताओ सुद्धा ज्ञान ने प्राप्त करी शके एवी उदात्त भावना राखी अने वेदव्यासजीए 5मो वेद कहता महाभारत एनु सर्जन कर्युं छे। वेदोना अर्थने स्पष्ट करवानी इच्छा थी
વેદોમાં જે લખેલું છે એ દ્રષ્ટાંતોના માધ્યમથી ભગવત ચરિત્રો અને ભગવત અવતારોનો આશ્રય લઈ અને ભગવાન વેદવ્યાસજીએ 17 પુરાણોની રચના કરી છે. સમાજ કલ્યાણને માટે ભગવાન વેદવ્યાસજીની કલમ નિરંતર ચાલતી રહી. અનેક શાસ્ત્રો, પુરાણો, વેદ એની રચના કરી, છતાંય મનની અંદર શાંતિની અનુભૂતિ નથી. મનમાં અજંપો રહ્યા કરે છે. એવું કંઈક લાગ્યા કરે છે, કંઈક ખૂટે છે. નહીં તો આટલું કાર્ય કર્યું, હૃદય અહો અહો થઈ જવું જોઈએ કે નહીં, મેં આ જગતમાં આવી અને મારે જે કરવાનું કાર્ય હતું એ કર્યું. પરંતુ ભગવાન વેદવ્યાસજીનું અંતર ખિન્નતાથી ભરાયેલું છે. મનમાં અજંપો છે, અશાંતતા છે. ભગવાન વેદવ્યાસજીએ સરસ્વતી નદીના કિનારે પોતાના આશ્રમમાં બેસી અને વિચાર કર્યો છે, આ અજંપાનું, આ અશાંતિનું કારણ શું છે? સમાજ કલ્યાણને માટે મેં જો આટલા બધા કાર્યો કર્યા છે તો હૃદય શાંતિથી અને આનંદથી ભરાવું જોઈએ, પણ હૃદયમાં શાંતતા કેમ નથી? હૃદયમાં જે આનંદ આવવો જોઈએ એ આનંદ કેમ આવતો નથી? સરસ્વતી નદીના કિનારે પોતાના આશ્રમની અંદર શમ્યાપ્રાંસ નામના તીર્થમાં વેદવ્યાસજી બેઠા છે. નારદજીનું આગમન થયું. વેદવ્યાસજીએ સ્વાગત કર્યું, પધારો પધારો દેવર્ષિ, મારો આશ્રમ ધન્ય થયો. પરંતુ વેદવ્યાસજીના ચહેરા ઉપરની ખિન્નતા જોઈ અને નારદજીએ પૂછ્યું, મુનિવર, કોઈ ચિંતામાં છો? સુખી તો છો ને? આર યુ હેપી? ભગવાન વેદવ્યાસજી એમ કહે છે, દેવર્ષિ, શરીર તો બહુ સુખી છે, પણ અંદર મથામણ બહુ છે. જ્યાં સુધી આત્માની શાંતિ ન મળે ત્યાં સુધી શારીરિક શાંતિનો આનંદ આપણને મળતો નથી. સાંપ્રત સમયમાં આજનો માનવી શારીરિક શાંતિ માટે દોડે છે, માનસિક શાંતિ માટે કોઈ પાસે ફુરસદ નથી, કોઈને થોભવું જ નથી. જેને જુઓ એ વ્યક્તિ દોડે છે. દરેકને ક્યાંક પહોંચવાની ઉતાવળ છે. પરિણામે જે માનસિક શાંતિ છે એ ખોરવાઈ ગઈ છે. કોઈને પણ પૂછીએ છીએ, ભાઈ કેવું છે? કહેશે તો ખરો બહુ સારું છે, પણ જો ધીરે રહી અને વાતને ઉખાડશો ને એટલે ધીરે ધીરે પોપડા ઉખડશે. આમ તો સારું છે, પણ આટલી ચિંતા છે, તો સારું કઈ રીતે છે? સંતોનો મત છે. મુક્તાનંદ સ્વામીએ તો ત્યાં સુધી લખ્યું, રે બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોવ્યું, મુક્તાનંદ મન તમ સંગ મોહ્યો, રેશામ તમે સાચું નાણું. હે પરબ્રહ્મ, બ્રહ્માથી લઈ અને નાનકડા કીડા સુધી મેં દ્રષ્ટિ કરીને પણ દરેકને જગતમાં દુઃખી જોયા, દરેકને ત્રસ્ત જોયા. કોઈને નાનું દુઃખ છે, કોઈને મોટું દુઃખ છે. ઝૂંપડામાં રહેનારને 2000 આપવાની ચિંતા છે. ફ્લેટની અંદર રહેનારાને 20,000ના લોનના હપ્તાની ચિંતા છે. ફેક્ટરીઓનો માલિક છે એને 5 લાખના હપ્તાની ચિંતા છે. અને એનાથી મોટા લેવલે અબજોપતિઓમાં જઈએ ને
તો કોઈને 500 કરોડના દેવાની ચિંતા છે, કોઈને 5000 કરોડના દેવાની ચિંતા છે. કોણ કે છે આ જગતમાં સૌ સુખી છે? સુખી એ છે જે ગિરનારની તળેટીમાં અલમસ્ત બેઠા છે, ભગવાનને ભજે છે, એ જગતમાં સુખી છે. જો આનંદ સંત ફકીર કરે, જો આનંદ સંત ફકીર કરે, વો आनंद नाही अमीरी में, वो आनंद नाही अमीरी में. જે આનંદ એ ફકીર મહાત્માને છે, જે આનંદ સાધુ સંતોને છે, એ આનંદ અલૌકિક છે. તમામ જીવ જગતની અંદર દુખિયા છે. બ્રહ્માનંદ સ્વામીના જે શબ્દ છે, સુખને માટે દોડતો માનવી, એની પરિસ્થિતિ કસ્તુરી મૃગ જેવી છે. સુખ એના ઘરના સિંહાસનમાં જ બેઠું છે. સુખ ક્યાંય દૂર નથી. ક્યાં શોધો છો? તમારા ઘરની અંદર જે સિંહાસન છે, જેમાં ભગવાનને તમે બેસાડેલા છે, એ ભગવાન પાસે જ સુખ છે. પણ અફસોસ, આપણે એ સુખને મોલ, માર્કેટ, બજારની અંદર શોધીએ છીએ. હરિ ભજતા સુખ હોય સમજ મન, હરિ ભજતા સુખ હોય, હરિ ભજતા સુખ હોય સમજ મન, હરિ ભજતા સુખ હોય. ભગવાનના ભજન સિવાય હે મન ક્યાંય સુખ નથી. માટે તું આમથી આમ દોડાદોડી ન કરીશ, પરમાત્માનું ભજન કર. દેવર્ષિ નારદજીએ ભગવાન વેદવ્યાસજીને જે પ્રશ્ન કર્યો છે, આત્મા તો સુખી છે ને, એના જવાબમાં બહુ મોટો નિસાસો નાખી અને ભગવાન વેદવ્યાસજી જવાબ આપે છે, દેવર્ષિ એને જ સુખ નથી, માટે અજંપો છે, મન અસ્થિર છે. સરસ્વતીના પ્રવાહની જેમ મન ડોલી રહ્યું છે. મહારાજ, તમે તો બહુ કર્યું સમાજ કલ્યાણ માટે. હા દેવર્ષિ, મને પણ મનમાં એમ થાય કે મેં સમાજ કલ્યાણ માટે આટલા કાર્યો કર્યા, આટલી સમાજ હિતની વાતો કરી, લોકોએ શું કરવું શું ન કરવું એનું જ્ઞાન મેં લોકોને પીરસ્યું, અને આટલું પરોપકારનું કાર્ય કર્યા પછી પણ હૃદય કેમ અજંપાથી ભરેલું છે? હૃદયમાં કેમ શાંતતા નથી? દેવર્ષિ નારદજી જવાબ આપે છે, વેદવ્યાસ, આ જગતમાં સુખ છે ને, માત્ર એક જ વસ્તુને આધારિત રહેલું છે. હું પણ સામાન્ય વ્યક્તિ હતો, એક દાસીનો દીકરો હતો, પણ ભજન કર્યું, અને એ ભજનના પ્રતાપે અત્યારે હું બ્રહ્માજીનો માનસ પુત્ર થઈને ફરું. આ ભજનની તાકાત છે, આ ભક્તિની તાકાત છે. તમે વેદોની રચના કરી, વેદોનું વિભાજન કર્યું, બધું જ કર્યું. માનવને કાયદાઓ બતાવ્યા, નિયમો બતાવ્યા, આ કરો, આ કરો, આ નહીં કરો તો નરકમાં જશો વગેરે બધું બહુ બતાવ્યું. પણ હે વ્યાસ, માનવના મનની અંદર, માનવના હૃદયની અંદર ભક્તિ કઈ રીતે થાય, ભક્તિ કઈ રીતે જાગૃત થાય, એવું કંઈ ન લખ્યું. અને જ્યાં સુધી ભક્તિ તત્વ નહીં જાગે, ત્યાં સુધી ન માનસિક શાંતિ મળે, ન માનવને આનંદ મળે. બહુ સુખીઓ છે એ જીવ જે રોજ સવારે ઉઠી 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક ભગવાનનું ભજન કરે ને, એ બહુ સુખી છે. ભલે એ લાખોપતિ ન હોય, ભલે એ કરોડપતિ ન હોય, છતાંય સંતોની દ્રષ્ટિએ જીવાત્મા બહુ સુખી છે.
કારણ કરવાનું કાર્ય કરી રહ્યો છે. બાકી તો ગામના જમાદાર થઈ આપણે સૌ ફરીએ જ છીએ. કોઈનું ટેન્શન માથે લઈ અને આપણે ફરીએ છીએ. જે વાતમાં આપણી ચાંચ ખૂંટવાની નથી એ વાતોની આપણે વ્યર્થ ચિંતાઓ કરીએ છીએ. કોરોનાને હટાવવાની સલાહ આપીએ છીએ. ઘરમાં એક દીકરો નથી સુધારી શકતા. એ કોરોનાને સુધારવાની, કોરોનાને હટાવવાની વાતો કરે છે. જ્યાં સુધી મન ભગવાનના ભજનમાં નહીં જોડાઈને વ્યાસ, ત્યાં સુધી માનસિક શાંતિ નહીં મળે. એવું કંઈક કરો કે જેનાથી જીવના હૃદયમાં ભગવાનની ભક્તિ જાગે, એને ભજન કરવાનું મન થાય, એને મંદિરે જવાનું મન થાય, એ ભજનની અંદર જોડાઈ જાય, એ સાંભળવાથી જેનું હૃદય પુલકિત બની જાય. બસ એવી કંઈક રચના કરો. ભક્તિનો ઉપદેશ દેવર્ષિ નારદજી દ્વારા ભગવાન વેદવ્યાસજીને પ્રાપ્ત થયો છે. એમાંથી ભગવાન વેદવ્યાસજીને પ્રેરણા મળી. શમ્યાપ્રાસ નામના તીર્થમાં બેસી સરસ્વતી નદીના કિનારે ભગવાનના દિવ્ય વિગ્રહનું હૃદયમાં સ્મરણ કરી વેદવ્યાસજીએ સુંદર 18મા પુરાણ, જેને આપણે શ્રીમદ ભાગવત કહીએ છીએ, એ શ્રીમદ ભાગવત ગ્રંથની રચના કરી છે. અને ત્યારે વેદવ્યાસજીને હૃદયમાં શાંતતા થઈ. જે વ્યક્તિએ સમાજની શાંતિને અર્થે આવો અદ્ભુત અને દિવ્ય ગ્રંથ આપણને આપ્યો, એ મહાપુરુષના, એ પરમાત્માના પાવન ચરણોમાં લાખો કરોડો વંદન કરીએ તોય ઓછું છે. જેના પુત્ર છે પરમહંસોના આચાર્ય ભગવાન શુકદેવજી, એ જેના પુત્ર છે, જેમની ભગવાનમાં નિર્બોધ ભક્તિ છે, જેઓએ વિશ્વને, સમાજને સુંદર ભાગવતજીના માધ્યમથી પોષણ કર્યું છે, કરતા રહ્યા છે અને કરતા રહેશે. ભગવાન કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીનો મહિમા અગાધ છે. આપણે જે વ્યાસ વિશે સાંભળીએ છીએ એ 28મા વ્યાસ છે. એ પહેલા 27 વ્યાસ આ પૃથ્વી ઉપર આવી ચૂક્યા છે. દેવી ભાગવત ગ્રંથમાં વેદવ્યાસજીની અલગ અલગ છણાવટ કરવામાં આવી છે. આપણે જે કથા સાંભળી એ દ્વૈપાયન ભગવાન વેદવ્યાસજીની કથા છે. સંપૂર્ણ સંસારનું જ્ઞાન એ ભગવાન વેદવ્યાસજીના જ્ઞાનથી પ્રકાશિત છે. બધા જ કવિજનો, વિદ્વાનો એ વેદવ્યાસજીનું એઠું જ ખાય છે. વેદવ્યાસજીના વચનથી બહાર કોઈ ગ્રંથ નથી, કોઈ પુસ્તક નથી અને કોઈ જ્ઞાન નથી. ભક્તિની સીમા અને વિદ્વત્તાની સીમા ભગવાન વેદવ્યાસજીની સાથે પૂર્ણ થાય છે. વિદ્વત્તા અને કવિત્વ એ બંનેની સીમા ભગવાન વેદવ્યાસજીની સાથે પરિપૂર્ણ થઈ છે. અને માટે જ શ્રીજી મહારાજ કહેતા, અમને વેદવ્યાસજીના વચનોમાં પ્રતીતિ છે. વેદવ્યાસજીના વચનો લઈ અને વાત કરશો તો અમે વાત કરીશું. કારણ વેદવ્યાસજીના વચનોને એ પ્રમાણ માનવામાં આવે છે. વેદવ્યાસજી જેવા એક મહાપુરુષ સમગ્ર ઇતિહાસમાં આપણને શોધ્યા ન જડે. સંપૂર્ણ સંસારના પરમ ગુરુ એ ભગવાન વેદવ્યાસ છે. પ્રાણીઓને પરમાર્થનો માર્ગ સહેલાઈથી મળે, પરોપકારનો માર્ગ સહેલાઈથી મળે, એટલા માટે જ પરમાત્માનો આ અંશાવતાર છે. આ પૂર્ણ અવતાર નથી, અંશાવતાર છે. અને માટે જ ગુરુ પૂર્ણિમા
એના દિવસે, જેને આપણે વ્યાસ પૂર્ણિમા કહીએ છીએ, કોઈ હિન્દુ એવો નહીં હોય જે વેદવ્યાસજીની પૂજા ન કરતો હોય, અને ન કરતો હોય એને હિન્દુ ન કહેવાય. અષાઢ સુદ પૂર્ણિમાનો દિવસ એ વ્યાસ પૂર્ણિમાનો દિવસ છે. દરેક હિન્દુના ઘરમાં વેદવ્યાસજીનો ફોટો જોઈએ. દરેક હિન્દુના ઘરમાં એ અષાઢી પૂર્ણિમાએ વ્યાસની પૂજા થવી જ જોઈએ, કારણ વ્યાસ એ સમગ્ર સંસારના ગુરુ છે. એમને કોઈ સંપ્રદાય, કોઈ દેવ એની અંદર વેદવ્યાસજી બંધાયેલા નથી. તમામ સંપ્રદાયોનો વેદવ્યાસજી ઉપર અધિકાર છે. ઈચ્છા ગતિ અને તીવ્ર ગતિ અને ત્રિકાલદર્શી એ ભગવાન વેદવ્યાસજીની શક્તિ છે. સમાજ કલ્યાણને માટે જ્યારે પણ જરૂર પડી છે ત્યારે વેદવ્યાસજીએ ત્યાં પહોંચી અને સમાજ કલ્યાણનો માર્ગ સહેલો અને સરળ કર્યો છે. મહાભારત ગ્રંથમાં કુંતીપુત્ર અર્જુનજીએ મત્સ્યનો વેદ કર્યો. દ્રૌપદીને લઈ અને પોતાના ઉતારે આવ્યા. માં કુંતાજીએ જોયા વગર એમ કહ્યું, 5 ભાઈઓ સરખે ભાગે વહેંચી લ્યો. ત્યારે પાંડવો મૂંઝવણમાં મુકાણા. પરંતુ માની આજ્ઞા છે. 5 પાંડવોએ દ્રૌપદી સાથે લગ્ન કરવાની તૈયારી કરી તો દ્રુપદ મહારાજ, એમના દીકરા ધૃષ્ટદ્યુમ્ન, શિખંડી વગેરેએ નારાજગી બતાવી. એ સમયે ભગવાન વેદવ્યાસજી ત્યાં પ્રગટ થયા અને વેદવ્યાસજીએ દ્રૌપદીજીના પૂર્વજન્મની કથા દ્રુપદ મહારાજને કહી એમના મનનું સમાધાન કર્યું. અને પછી દ્રુપદ મહારાજ એ દ્રૌપદીને 5 પાંડવો સાથે પરણવા માટે સંમતિ આપે છે. આ એક એવું કાર્ય છે, એક સ્ત્રી અનેક સાથે લગ્ન કરે. આ વિશ્વની એકમાત્ર ઘટના છે. આ એક એવી ઘટના છે જેનાથી વિશ્વનું કલ્યાણ થવાનું છે. દ્રૌપદી એ શક્તિ છે. એ શક્તિ ધર્મની સાથે જોડાય, એ શક્તિ વાયુની સાથે જોડાય, એ શક્તિ ઇન્દ્રપુત્રની સાથે જોડાય, એ શક્તિ અશ્વિની કુમારોની સાથે જોડાય તો સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય. અને બીજી બાબત, પાંડવો એ અસામાન્ય શક્તિશાળી છે. અને આ શક્તિને એક રાખવા માટે, આ શક્તિને એક સૂત્રની અંદર બાંધી રાખવા માટે દ્રૌપદીની આવશ્યકતા હતી. અને માટે જ ભગવાન વેદવ્યાસજીએ દ્રુપદ મહારાજને સમજાવી અને 5 પાંડવ અને દ્રૌપદીજીના લગ્ન કરાવ્યા છે. મહારાજ યુધિષ્ઠિર જ્યારે ઇન્દ્રપ્રસ્થની અંદર યજ્ઞ કરે છે, એ યજ્ઞની અંદર વેદવ્યાસજી પણ શિષ્ય મંડળી સાથે હાજર છે. અને વાતમાં વેદવ્યાસજીએ પાંડવો અને ભગવાન કૃષ્ણ બેઠા છે એમને એવું કહ્યું છે કે આજથી 13 વર્ષ પછી ક્ષત્રિયોનો મહાસંગ્રામ થશે. એમાં ભયાનક મહાસંહાર થશે અને એમાં નિમિત્ત તમે બનશો દુર્યોધનના કારણે. ત્યારબાદ પાંડવો જુગારમાં બધું જ હાર્યા. પાંડવોને મારવા માટે દુર્યોધન, શકુની, કર્ણ, દુશાસન સૈન્ય લઈ અને વનમાં ગયા છે. વેદવ્યાસજીએ દિવ્ય દ્રષ્ટિથી આ વાર્તા જાણી અને તાત્કાલિક હસ્તિનાપુર આવી અને ધૃતરાષ્ટ્રને રોક્યો છે. ધૃતરાષ્ટ્રને સમજાવ્યા છે, તમોએ પાંડવોને જુગારમાં હરાવી કૌરવોને પ્રોત્સાહન આપી અને વનમાં મોકલ્યા, એ સારું ન કર્યું. હે ધૃતરાષ્ટ્ર, આંખે તો અંધ છો,
શું તમારું જ્ઞાન પણ અંધ થયું? ધૃતરાષ્ટ્ર એક વાત સાંભળી લો, દુર્યોધન પાંડવોને મારવા ગયો છે, પણ જો એ વ્યર્થ પ્રયાસ કરશે તો અર્જુનના હાથે દુર્યોધનનું મૃત્યુ નિશ્ચિત છે. અરે ધૃતરાષ્ટ્ર, મારી તો સલાહ છે, તમે જો હિત ઈચ્છતા હો પરિવારનું અને દીકરાનું, તો દીકરાને એમ કહો એકલો જ પાંડવોની સેવામાં વનની અંદર રહે તો એની અંદર કંઈક સદબુદ્ધિ આવે. આ વેદવ્યાસજીની અંદર સત્ય બોલવાની ક્ષમતા હતી. સંત મહાત્માઓ દૂરનું બધાના મનનું જાણી શકે, જેમ ભગવાનનું સ્મરણ કરતા ભક્ત પાસે પ્રભુ પ્રગટ થાય છે, તેમ સંત સેવ્ય ભક્તના ભક્તિથી પરમાત્મા પ્રગટ થાય અને પ્રસન્ન થાય છે. અર્જુનજીને પ્રતિસ્મૃતિ નામની વિદ્યા પ્રાપ્ત થયેલી ભગવાન વેદવ્યાસજીની કૃપાથી. અને આ પ્રતિસ્મૃતિ વિદ્યા એવી હોય છે, એ વિદ્યા જેને પ્રાપ્ત થાય એને પરમાત્મા કોઈ પણ સ્વરૂપ લઈને આવે, કોઈ પણ સ્વરૂપ લઈને જાય તો એ વ્યક્તિ ભગવાનને જોઈ શકે છે. જેને આપણે દિવ્ય દ્રષ્ટિ કહીએ છીએ. ભગવાન તો આવે જ છે, આપણા ઘરે આવે છે, પણ અફસોસ કે આપણી પાસે એ ભગવાનને ઓળખવાની કે ભગવાનના દર્શન કરવાની શક્તિ નથી, અને માટે આપણે ગોથા ખાઈએ છીએ. ભિક્ષુક વેશ ધરું છું જારે, ઘર ઘર હાથ લંબાવું છું. ભિક્ષુક વેશ ધરું છું જારે, ઘર ઘર હાથ લંબાવું છું. પણ માફ કરો એ શબ્દ સાંભળી, પારાવાર પસ્તાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. વેદવ્યાસજીની કૃપાથી પ્રતિસ્મૃતિ નામની વિદ્યા અર્જુનજીને પ્રાપ્ત થયેલી. એ જ પ્રમાણે મહાભારત યુદ્ધનો પ્રારંભ થવાનો છે. વેદવ્યાસજી અંતિમ ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે હસ્તિનાપુર આવે છે. સૈન્યો તો પ્રસ્થાન કરી ચૂકેલા. ધૃતરાષ્ટ્રએ નાદાની જાહેર કરી છે, મહાત્માજી ક્ષમા કરજો, તમારી બધી જ વાતો સાચી, પણ દુર્યોધન હવે મારા કયામાં નથી, દુર્યોધન મારાથી રોકાશે પણ નહીં. શેષ કથા આપણે આગળ કથામાં સાંભળીશું. ભગવાનના જયઘોષ સાથે અત્યારે કથાને વિરામ. સ્વામિનારાયણ ભગવાન કી જય, સદગુરુદેવ કી જય, ભારત માત કી જય, નર્મદે માત કી જય.